નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સામા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે દુઃખદ ઘટના બની છે। ઘરમાં એક ગેસ લીકેજ થવાની જોરદાર વિસ્ફોટ થયો છે, જેના પરિણામે એક જ પરિવારના 3 સભ્યો દાઝી ગયા છે, જેમાં પુત્રનું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘાયલોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ ભીષણ લાગી ગઈ હતી। ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મિયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીઓ મનાવતા હતા। વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જો કે આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હતો। આ અકસ્માતમાં પરિવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પુત્રનું મૃત્યુ થયું હતું। મૃતક યુવાનની ઓળખ વિશ્વજીત ગુપ્તા તરીકે થઈ છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોતાના પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર વિશ્વજીતના મૃત્યુથી સમુદાય અને પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ ગેસ લીકેજ અને આગના વાસ્તવિક કારણની તપાસ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।